હેલો ગાઈસ, તો આજના વિડીયોમાં આપણે કરવાના છીએ દોરી ખેંચો અને જીતો. તો મિત્રો આપણે દોરી ખેંચો અને જીતો એટલે મતલબ કે અહીંયા જોઈ શકો છો આપણે આવી રીતના કંઈક આને રાખ્યું છે. આમાંથી ગમે તમે દોરી પકડો અને આમ ખેંચો, જે વસ્તુ આવે એ આપણને મળશે. આપણે વસ્તુની નામ આપી દેવી. અહીંયા આપણી પાસે એક કોલગેટ છે, પછી છે લોટ, પછી છે જો મિત્રો આપણા મુસ્ટરનો ફેસ વોશ રાખ્યો છે જેને મોઢે લગાડવાનો. પછી આપણે એક વેફર રાખી છે, એક સોડા રાખી છે, કિટકેટ રાખી છે, લીંબુ પણ રાખ્યા છે અને મરચા પણ રાખ્યા છે. તો મિત્રો આટલી વસ્તુ આપણે રાખી છે. તો આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ, ચાલો. મિત્રો આપણે ચાર ભાઈઓ છીએ, ચાર ભાઈઓને આવડો ચેલેન્જ કરવાનો છે. તો મિત્રો આપણે પેલો વારો નિલેશનો લઈ લઈએ છીએ, વાંધો નહીં, હાલો. તમે જોઈ શકો છો અમે કોઈને કઈ ખબર પડે એવું છે નહીં, કઈ દોરી ખે. તો નીલા આપણે તને મજા આવી દોરી ખે, જે આવી તારી વસ્તુ લેવાનું. જો લોટ આવ્યો તો લોટ મોઢે લગાડવામાં આવશે, કોલગેટ આવે તો કોલગેટ મોઢે લગાડવાનો, ફેસ વોશ તો આમ ગણો તાર માટે સારું કહેવાય. રોમ રોમ ભાઈઓ, ફેસ વોશ લગાડવાનો, ખાવાની વસ્તુ ખાઈએ, બરોબર. હાલ હવે આપણે તું ખેઈ લે, અમે તને ગમી જાય, બરોબર. આપણે જો આ દોરી ખેવી છે ભાઈ, यहाँ पे क्या हो रहा भाई? બસ લ્યો. તો મિત્રો જોઈ શકો છો નિલેશ ને અત્યારે આ દોરી ખેંચી, એમાં લોટ આવ્યો છે એટલે અત્યારે એને લોટ મોઢે લગાડવામાં આવશે. તો તમે વિડીયો ની અંદર બનાવી રહેજો. અને આ જો વિડીયોમાં મજા આવે એટલું એક લાઈક કરી દેજો, અને ચેનલ ની અંદર નવા થઈશો બધા એટલે સબસ્ક્રાઇબ પણ કરી દેજો આવા નવા વિડીયો જોવા માટે. તો હાલો આપણે અત્યારે એને લોટ લગાડીએ. તો મિત્રો અત્યારે આપણે લોટ સોફડી મિત્રો એટલો રાખ્યો. જો મિત્રો એને આ ચેલેન્જ હતો લોટ ને આમાં મિત્રો કેવું થાય, આમાં આપણને અમુક કિટકેટ ની ખાવાય મળે ને આમાં થોડુંક બગડવી તે બધું થાય. મગર લાડલે આપણો આ જો કેવા થઈ ગયો, લોટ ખવડાવી દીધો છે મિત્રો. તમે જોવો એનો ચહેરો કઈ વાંધો નહીં, તું મોટું થતા એટલે આપણે બીજા વારો લઈ લઈએ. બંકાને કાળો હતો ને ધોળો કરી નાખ્યો છે આપણે. આની માટે એક મિત્રો એક કોમેન્ટ થઈ જાય, બરોબર. આ કેવો પેલા રાઉન્ડ માં બંકાન કાળો હતો, ધોળો કરી નાખ્યો. હવે મિત્રો પેલો રાઉન્ડ છે અને બીજો વ્યક્તિ આવે છે, જોઈ કોણ વ્યક્તિ આવે છે. તો ભાઈ આપણે બીજા સભ્ય તરીકે ભાઈ આપણે શૈલેષભાઈ નો વારો આવી ગયો. હવે આમાંથી જો આમાંથી આપણે ભાઈ ગમે રેન્ડમ આપણે દોરી સિલેક્ટ કરાવશું. આ વસ્તુ બધી આટલી છે, આમાંથી શું વારો આવે ને નક્કી ને ભાઈ રેન્ડમ સિલેક્ટ કરશે. ચાલો ભાઈ શૈલેષભાઈ તમે રેન્ડમ, ખબર નહીં પડે એવું, કેમ કે ભાઈ આટલી દોરીઓમાં ખબર પડે, તમે જોવો આમે કઈ ખબર ન પડે કોનો દોરી કઈ છે. ચાલો ભાઈ સિલેક્ટ કરજો, જોઈને નહીં ભાઈ તમારી રીતે રેન્ડમ સિલેક્ટ કરી લો. કિટકેટ ગોતે, કિટકેટ ઘરે જા, ઘરે હુઈ જા. કઈ દોરી સિલેક્ટ કરી છે? આ દોરી કરી દો. જો આ દોરી સિલેક્ટ કરી છે, મૂક દે. આ દોરી સિલેક્ટ કરી છે. આ ક્યાં દોરી ક્યાં જોયો, કયું ક્યાં ખેંચા. એ ભાઈ હાલો ફેસ વોશ આવી ગયું ભાઈ. જો ફેસ વોશ આનથી જો ફેસ વોશ ક્યાં આવી ગયું, બરોબર. હાલો આપણે આને કમ્પ્લીટ કરી નાખ્યો. હવે ફેસ વોશ આપણે લગાડવાનું. ચાલો આપણે આવા ફેસ વોશ લગાડવા દઈએ. હાલો તો ભાઈ જો આ ભાઈ નો ફેસ વોશ માં વારો આવ્યો હતો ધોવાનો, તો એનાથી કમ્પ્લીટ મોઢું ધોઈ નાખ્યું છે, બરોબર. તો મિત્રો આપણે ધોળા થઈ ગયા ફેસ વોશ થી, ફેસ વોશ થી ધોળા થઈ ગયા ભાઈ. હવે આપણે ત્રીજા કન્ટેસ્ટન્ટ આપણે રોશનભાઈ ને બોલાવી લઈએ, બરોબર. તો મિત્રો હવે આપણે ત્રીજા કન્ટેસ્ટન્ટ નો વારો આવી ગયો, એટલે કે રોશન નો વારો આવી ગયો. મારો નીલા નો વારો લઈ લીધો. પેલા નીલા નો વારો જો મિત્રો નિમનામ ધોળા થઈ ગયા શૈલેષભાઈ ને
ફેસવોશ આવ્યો તો એનથી ધોળા થઈ ગયા. હા એમને લોટ થી ધોળો થઈ ગયો. પેલા રાઉન્ડ માં એને લોટ આવ્યો છે એટલે કે સજા પાત્ર કેવાય એમ ગણો તો. અને આપણે આવ્યું હતું ફેસ વોશ એટલે આપણે તો આમ ફેસ વોશ થી ધોળા થઈ ગયા ને એ લોટ થી ધોળા થઈ ગયો. હવે મિત્રો આની વેરી છે, હવે જોઈએ આના ભાગમાં શું આવે છે. બીજું કઈ ને કોલગેટ નો આવી પડે. કોલગેટ કેમ કે આપણે નીલાની ભેગું સામેલ થઈ જઈશું કેમ કે ધોળા આપણે બની જઈશું પછી, એટલે કોલગેટ નો આવી પડે. બીજું કોલગેટ બધું આવે આવે. એટલે કોલગેટ મોઢે લગાડવા થાય. ઈ તો કાંઈ વાંધો નહીં. હાલો મિત્રો હવે આપણે સીધા ભાઈ ની વાયરી ચાલુ કરી. તમે જોવો છો આમ તમને ખબર જ છે આમાં કેવી રીતે ખબર પડે હાલે. અને ગમે એ ખેઈ નહીં ખાલી. જો મિત્રો આ ખેઈ છે એને. હે મિત્રો લીંબુ આવી ગયા જોઈ શકો તમે. લીંબુ આવે ભાઈ, લીંબુ કાપીને ખવડાવો ભાઈ ને. એટલે ખવરા રહ પાવાનો હા, લીંબુનો રસ રિએક્શન પાવાનો મિત્રો તમે જોઈજો અને મજા આવે તો એક લાઈક સબસ્ક્રાઇબ બધું કરી નાખજો. આપણે હાલો આને લીંબુનો રસ પાઈએ ને રિએક્શન જોઈ કેવા થાય. તો મિત્રો ભાઈ હવે મારો વારો ચોથો આવી ગયો છે. તો આપણે આમાંથી ભાઈ જો મારે તો એને એક આ લોટ અને કોલગેટ ને ફેસ વોશ ન આવડે, બાકી બધું જો આપણે મરસા એક છે ઈ આપણે ખાઈ નાખશું. આ કિટકેટ ને વારો આવી જાય ને તો મજા આવી જાય. બરોબર, હાલો ભાઈ આપણે સિલેક્ટ કરી લઈએ. આમાં તમે જોતું જ કયું. આમાંથી હારામ હારું આપણે વાત કરીએ ને તો હારામ હારું ભાઈ ક્રંચેક છે, આ કિટકેટ છે અને આ સોડા. બસ સોડા બસ ત્રણ વસ્તુ હારી છે. બરોબર, એમાં આમાં તમને આમ બહુ હાથ આવવું પડે એવું કયું છે. ઈ આપણે કિટકેટ ભાઈ, કિટકેટ 10 રૂપિયા વાળી કિટકેટ મળે તો કી મજા આવી જાય ને કિટકેટ હારા ખાવાની. તાર ખાઈ નાખો. હું આપણે તમને પ્રેમથી આંખ્યું બંધ કીધી. બરોબર, હાલો હાલો ભાઈ જો આવડી દોરી આપણે લઈ લીધી છે. એ ભાઈ કોલગેટ મિત્રો જોઈ શકો છો આ કોલગેટ આવી ગઈ. હવે મારે કોલગેટ લગાડવાની હા કોલગેટ માટે લગાડવાની હું આવું. એ આમ નો હોય. એ આમ તો ઈ ભાઈ ધોળિયા કીધી. ભાઈ પણ ધોળા તળવાના છે. હવે જોવાની મજા આવશે. સોનાને ધોળો કર્યો મને હવે આપણે કોલગેટ કરી દઈએ ને જયેશભાઈ ને લગાડી મસ્ત આપણે આપણી રીતે ખાવા. હું તમારા હાથમાં જ દઉં. હું લગા અમારે રાચી હું પેલામથી લગાડી દઈ નાખી દે આમાં. અરે બસ બસ એટલી બધી બહુ ન હોય. એટલી ન હોય ને થોડીક અરે ભાઈ આમ ના એટલું બધું ન હોય તો હું મારી રાતે કમ્પ્લેટ લગાડી દઉં. આખા મોઢે ઉપર લાગ્યું બરાબર. એટલે આ પી નો હારી બહુ. લગાડ નાખો બરોબર ને, પ્રેમથી લગાડી દઈશ ભાઈ. મસ્ત આમ પ્રોપર. હા હવે લાગ્યો લે. હવે જો આ એક બંકો અને આ બીજો બંકો જો. ધોળા એ ભાઈ આ તો કમ્પ્લેટ લગાડી દીધી હો. એજી નાચ હું લગાડ દઉં મસ્ત. બસ એટલે બસ એ રેડી એ. હે પૂરા આટલી ઓછી હે સમજો કમ્પ્લેટ રેડી ને. હા કમ્પ્લીટ રેડી રેડી. ટાટુ લાગે મજા આવી ગઈ. સાચું મજા આવી ગઈ. આમાંય મજા આવે. ટાટુ લાગે હે ટાટુ. હા તમારે જે કરો કરો ધોવે જોયા હોય એમનો રાખો એમનો. ધોવા નથી દેવાની. બે ને પૂરો થાય ને તાવજી રાખવા. હા આ મારા હાથ તો ધોયા હું ખાલી. હાથ ધોયા. ધોઈ શકો. તો મિત્રો આપણો પેલો રાઉન્ડ પૂરો થઈ ગયો છે ને પેલા રાઉન્ડ ની અંદર આપડા પેલા નંબર ઉપર હતા આપડા નિલેશભાઈ જોઈ શકો છો. આપણે લોટ લગાડવાનો આવ્યો તો ને આપણે જો ધોળા થઈ ગયા છે. પેલા રાઉન્ડ માં એમનો લોટ મળ્યો હતો એટલે લોટ ખાધવાનો લગાડ્યો. હા અને ભાઈ બીજો વારો મારો આવ્યો હતો એટલે આપણે બીજા વારમાં મારે ફેસ વોશ આવ્યું હતું એટલે આપણું મોઢું તો ક્લીન થઈ ગયું ફેસ વોશ થી. અને ત્રીજો વારો હતો આપણો રોશનભાઈ નો. રોશનભાઈ ને શું લાગ્યું હતું? આપણે લીંબુ. હા તો મિત્રો રોશનભાઈ ને લીંબુ આવ્યા હતા જેમાં એમને લીંબુનો રસ પીધો હતો અને ખાટું ખાટું મજા આવી ગઈ હતી એમને. અને મિત્રો પછી ચોથા નંબર ને આપડા જયલાભાઈ પોતે કેમેરામેન હતા અને એમનો વારો આવી ગયો. જો ધોળિયા કિન્ને ક્યાં એમને એટલે ભાઈ ટાટુ આમ કેવું લાગે ખબર? ફીલિંગ અલગ જ આવે એવું. એમને ટાટુ લાગે. સજા મળે ને તો એમને એમ લાગે મને આમ મજા આવી પણ કોઈ કોલગેટ નો આવી હોત તો સારું હતું પણ આમ ટાટુ લાગે હશે એટલે મજા આવી ગઈ. એટલે તમને આમ ટાટું લાગ્યું મજા આવી તો તમે મજા બે આવી. શબ્દ એમ કયો કે લાઈક કરી દો કે કોમેન્ટ બેમેન્ટ કે ખાલી કરી લાઈક ઠોકી નાખો બરાબર. લાઈક ઠોકો, કોમેન્ટ ઠોકો, શેર બેર બધું કરી નાખવાનું. એમાં કેવાનું ન હોય બરાબર. સબસ્ક્રાઇબ કરવાનું ન હા, ભૂલતા. કેવાનું ન હોય. ઓલો ભાઈ તો તોળ્યો અહીંયા નું તોળ્યો. અને ભાઈ એમને આ જયલેશભાઈ ને જો આ કોલગેટ 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 આવી તે ટૂથપેસ્ટ જે હોય હાલો કાંઈ વાંધો નહીં. તો મિત્રો હવે આપણે રાઉન્ડ 2 ની તૈયારી કરીએ છીએ. તમે વિડીયો ની અંદર બનાવી લેજો. તો મિત્રો આપણે પેલા રાઉન્ડ માં જે વસ્તુ આવી હતી એને આપણે કાઢી નાખી અને જેટલી વસ્તુ છે એનો આપણે બીજો રાઉન્ડ કરીએ છીએ. તો પેલા રાઉન્ડ માં ટૂથપેસ્ટ આવી ગઈ હતી, આ આવી ગયું હતું, આ આવી ગયું હતું અને લીંબુ આવી ગયા તો એટલી ચાર વસ્તુ કાઢી નાખી અને બીજી 4 વસ્તુ રાખીએ છીએ. તો મિત્રો હવે પેલા રાઉન્ડ માં બધી સજાયું વાળું આવ્યું હતું. હવે તો જોઈ શકો છો હવે બધું હારી વસ્તુ વીધી છે. તો આપણે આમાં હે ને મિત્રો આપણે એક વસ્તુ કરીએ. પેલા ડાયરેક્ટ આપણે આદન લીધા હતા. હવે આમાં આપણે પાઇકિંગ કરીએ. જે પાક છે એનો પેલો વારો આવશે તો અત્યારે આપણે પાઇક લેવી. ચાલો તો મિત્રો જો પેલો હું પાક્યો હવે બીજો હજી પકડી દઈએ. હાલો બીજો હું જ પાક્યો. હાલો મિત્રો બીજો નંબર પેલા નંબર ઉપર મારો છે, બીજા નંબર નીલાનો છે અને ત્રીજો નંબર રોશનનો દોરી ખેંચવાનો અને ચોથો નંબર કેમેરામેન નો. બરોબર Okay, કમ્પ્લીટ છે. done, તો done, પેલા done. નંબર મારો છે તો હાલો હું પેલા દોરી ખેંચું છું.
જોઈ શકો છો આમાં બધી આઈક્યુ બેન કરીને ખેંચવાની રહેશે બીજા રાઉન્ડમાં, કેમ કે 4 વસ્તુ છે. તો આઈક્યુ બેન કરીને હું ગમે દોરી પકડું છું, બરોબર. હાલો આ દોરી મેં પકડી છે. હાલો ખેંચો. હા હાલો હાલો મિત્રો, ભાઈ. આપણે બાઇકમાં આવી ગઈ છે મિત્રો ક્રન્ચીસ. તો આ ક્રન્ચીસ છે આપણા નામ. તો હવે આપણે જોઈએ આપણે ક્રન્ચીસ બ્રેન્ચીસ કેવી મોજ બસ કેવી. ચાલો તો મિત્રો આપણે જો આપણને આ મળી હતી. હવે મિત્રો બીજા નંબર ઉપર નીલો હતો. હવે એને કેવી હાલતું ખેંચ આઈક્યુ બેન કહી દે ને ખેંચ હાલ, તને મજા આવી હવે હું ગઈ. મદદ કરાવું થોડીક, આંખું બંધ કરાવું. એટલે ના તોય નહીં દેખાય, હાલ વાંધો નહીં. હાલો ભાઈ હાલો દોરી ખેંચી લીધી છે. આટા આંખી બંધ રાખ, આંખી બંધ રાખ. આ લે લે પેલા તું આ ખાઈ લે લે પેલા વેફર કઈ ખાઈ લે પછી તને મજા આવે. પણ સજા પણ લે તું ખા લે. સજા જ મળે છે. એ ભાઈ મને થોડી વેપાર રહી. એ તો જોઈ શકો છો નિલેશભાઈ ને મરચા મળી જશે તો મરચા ખવડાવવાના છે અને જોવાનું છે કેવું લાગે નિલેશભાઈ ને. આપણને સજા જ મળે, આપણે શું કરીએ? भाई यहाँ पे क्या हो रहा भाई? કિસ્મત ઈ તો જે ઈ તો ખેઈ હોય એ ખવરાય ભાઈ 2 ક્રન્ચીસ ખવરાય ને સજા મળી નકરી. કંચીસ ખાઓ. હાલો, કંચીસ ખાઓ કંચીસ. હાલો હજી દાબો. તો હવે મિત્રો આપણે સજા ઉપર જઈએ. ચલો મરચા ખવડાવીએ. તો મિત્રો એમને જો બીજી સજા મળી છે તો મરચા ખવડાવવાના. ચાલો આપણે મરચા ખવડાવીએ. હાલો ખાઓ. બસ એક જ ભાઈ. મિત્રો પૂરો તીખો સ્વાદ થઈ ગયો છે ને આ મોટું બધું બળે છે. અરે ભાઈ આમ નો હાલે, થોડુંક તો ખાવું પડે હો. થોડું ખાવું પડે. એક મિત્રો એક બાઈટ તો ખાઈને અંદર અરે ભાઈ આ ફટાફટ તમે ક્યાંય નાખ્યો, આમ નો હાલે. ખા ખા પૂરું ખતમ કર, મોટું દેખાય. ખા. હાલો મિત્રો તમને હવે તમારે ખાવું હોય તો ખાઓ, પીવું હોય તો પીવો, જે કરવું એ કરવું, મોઢું ધોવું હોય તો ધોઈ આવો, જે કરવું એ કરો. હાલો હવે મિત્રો આપણે હવે 3જા નંબર વાળાનો વારો લઈ. આમની તો લાગી ગઈ છે બે વારામાં. હવે 3જા નંબરમાં આપણે રોશનભાઈ છે એનો વારો લઈ લેવી. હા તો મિત્રો ભાઈ ત્રીજો ને ચોથો એટલે કે રોશન ને ભાઈ મારો બે નો વારો, અને આપણે વસ્તુમાં જો આટલું જ છે એટલે ભાઈ બે કમ્પ્લીટ રેન્ડમ ખેંચી લે આંખો બંધ કરી, બરોબર. તું વાત કર, હા મને કિટકેટ દઈ દે, તું સોડા લે. ના એમ નો એમ નથી કેવું આપણે તો આમ તો રેન્ડમ કિટ કે તાર બાઈક માં તું મને ખરવા દે ને આવડે એવું આવડે થોડું કિન્ના શાપ રેન્ડમ ખેંચી લે હાલ. હવે ભાઈ મને ખબર આવે ને આઈક્યુ બેન કહી દો, આઈક્યુ બેન કહી દો, આઈક્યુ બેન કહી દો. આવડી આપણે લીધી, હવે ખોલી નાખવા બરોબર. હાલો બે એક એક પકડી ચાલો વાંધો નહીં. કોને કઈ છે? હાલો ભાઈ કિટકેટ. કિટકેટ કોને? કિટકેટ આને મળી. થોડીક મને ખવડાવી દે. તને સોડા મળી. હાલો આપણે સોડા જો ભાઈ સોડા આવી ગયા સમજો સોડા. આને સોડા મળી અને આને મળી એક સોડા કિટકેટ. પીઓ તો દાદા ને સોડા. મિત્રો હાલો કિટકેટ ખાવા. સોડા જો સોડા ભાઈ કેવી છે કેમ ને ધોળિયા પડ્યા તો સોડા પીવાની. તો આપણે શું મળ્યું? આપણને કઈ મળ્યું આપણને તો ને. સજા જ મળે છે, શું કરીએ? અરે કિટકેટ ખાવા મળે આપણને સમજો. સોડા સમજો કે સોડા હાથમાં કિટકેટ થઈ ગઈ. કિટકેટ ઓગળી ગઈ મિત્રો, કેમ કે ચારના ઓલા કરી સમજો આ બે બદલાઈ લીધું જેને જે ખાયું અમને જ જો યાર. અરે અમને આ નિલેશભાઈ નકરી સજા મળી એને કિટકેટ આપો યાર, આમ ન હોય. આવ હાલો નિલેશભાઈ તમે ખાઓ. નિલેશભાઈ સજા મળે એટલે કાંઈ વાંધો નહીં, એક ફોન મળી ગયું કિટકેટ. આપણે મોજ કરો ને હવે રેન્ડમ હાલો કેમેરામેન તમે ખાઓ. હાલો. તો મિત્રો આ ફેર કેમેરો આપણે ગયો એટલે આપણને એક કિટકેટ મળી ગઈ. આ ભાઈ સોડા પીવે છે, સોડા મળી ગઈ, બરોબર. તો મિત્રો આપણને સોડા ને કિટકેટ બે મળી ગયું છે એટલે આપણે તીખું લાગ્યું તો ઘણું કરી છે મોઢું. તો મિત્રો હવે બે રાઉન્ડ સમાપ્ત થઈ ગયા ને આપડા વેગમાં લોંધાઈ જેવી કિટકેટ બાઈકમાં આવી છે. કાંઈ વાંધો નહીં, જેવી એવી આપણે ખાવી તો ખરા. અને મિત્રો બાકી અમારા વિડીયો તમને કેવા લાગે છે કોમેન્ટ એક કરી દીજો. અને આવડા જો ખાવામાં પડ્યા એ ભૂખાડી આવો. તો મિત્રો આપણે આવડા આ વિડીયો ને આના એન્ડ કરીએ છીએ. બાકી તમને એમ લાગે કે આ ચેલેન્જ કરાવરાવો તો એ કોમેન્ટ કરી દેજો. અને એક્સપેરિમેન્ટ પણ આપણે કરવાના છીએ તે એ પણ કોમેન્ટ કરી દેજો. અને આપણે આ વિડીયો ને આયા એન્ડ કરી કિટકેટ ખાવી હોય તો તમને નિદ્યા નહીં. આપણે આ વિડીયો ને આયા એન્ડ કરી બાય બાય ટાટા. વિડીયો હતા તે